પર્દાફાશ કર્યો છે। જી હા, બનાસકાંઠામાં પોલીસે ભાભર તરફથી આવતા 2 પિકઅપ ટ્રકની તપાસ કરતા ઘટસ્ફોટ થયો કે તેમાંથી દૂધની ચોરી થતી હતી અને પાણી ઉમેરી દેવામાં આવતું હતું। આરોપીઓ 15 મિનિટમાં 300 લીટર દૂધની ચોરી કરતા ચોરેલું દૂધ ખાનગી ડેરીમાં વેચી દેવાતું હતું। બનાસ ડેરીમાં પ્રશાસને આ મામલે 12 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ મામલે 4 લોકોની ધરપકડ કરી અને અન્ય આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે। लगभग 300 લીટર જેવું દૂધ કાઢી નાખવામાં આવે છે અને તરત જ એમાં પાણી નાખવામાં આવે છે અને આ કાર્બામાં પાણી લઈને આવ્યા હતા લોકો અને મોટરથી ફાઇટર મોટરથી તરત જ પાણીથી આ દૂધને રિપ્લેસ કરીને પાણી મૂકવામાં આવે છે અને પછી આ જે દૂધ એ લોકોએ કલેક્ટ કર્યું હતું એ પ્રાઇવેટ ડેરીમાં જઈને વેચી મારવામાં આવે છે અને ટેન્કરમાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાની જે પ્રક્રિયા હતી લગભગ એ 10 થી 15 મિનિટની જ હતી। તો ઝડપથી આ લોકોએ પ્રોસેસ કમ્પ્લીટ કરીને ટેન્કરને ડેરી સુધી મોકલી દીધા હતા। સુરતના ભેસ્તાન આવાસમાં થયેલી હત્યાના કેસના આરોપીને